એટલે શેર્ડ પ્રેફરન્સ એટલે મેં તમને જેમ કીધું કે તમારે લોકલ ડેટાબેઝને સ્ટોર કરાવવું હોય, ડિફરન્ટ સિનારીઓઝ હોય, ડિફરન્ટ પોસિબિલિટીઝ હોય જ્યાં આગળ તમારે આવી રિક્વાયરમેન્ટ થતી હોય. કઈ રિક્વાયરમેન્ટ સમજાવું. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ એવી રીતનો ડેટા સ્ટોર કરાવવાનો છે કે તમારી એપ છે એની અંદર તમારે મલ્ટિપલ લોકેશન ઉપર જે યુઝર છે એનું નામ ડિસ્પ્લે કરાવવાનું છે, અથવા એવી રીતનું કંઈક છે કે કઈ જગ્યાએ હોય જનરલી, તો કે એક તો તમારે પ્રોફાઇલ, માય પ્રોફાઇલનું જે પેજ હશે ત્યાં આગળ તમારે દેખાડવું પડશે. એની પછી કોઈ જગ્યાએ કાર્ટ યુઝર યુઝ કરવાનો છે તો એના માટે જે જગ્યા યુઝ થતી હશે ત્યાં આગળ તમારે દેખાડવું પડશે. એવી રીતે મલ્ટિપલ પ્લેસીસ હોય જ્યાં આગળ તમારે ઈ યુઝરનું જે નામ જે છે એ તમારે દેખાડવાનું આવશે, બરોબર. તો એની અંદર જ્યારે તમારે ડેટાને ગેટ કરાવવો હોય, મતલબ કે તમારે જ્યારે એવું ચેક કરાવવું હોય કે આ યુઝર જે છે એનું નામ આ જ છે કે નથી, કે પછી એનું નામ તમારે ડેટાબેઝમાંથી દર વખતે એ બધી વસ્તુનો ડેટા જે છે તમારો એ ડેટાબેઝની અંદર તો સ્ટોર હોવાનો જ છે. કેમ? બીકોઝ ડેટાબેઝની અંદર તો તમે જ્યારે રજિસ્ટ્રેશન કરશો ત્યારથી તો તમે ડેટાબેઝની અંદર એ વસ્તુ સ્ટોર કરવાના છો, ત્યારથી જ તમે એ વસ્તુને ઇન્ક્લુડ કરી લેશો કે ભાઈ આ વસ્તુ મારે દેખાડવાની છે એટલા માટે. પણ જેટલી જગ્યાએ તમારે ઈ ડેટા ડિસ્પ્લે કરાવવો હોય એટલી જગ્યાએ તમારે વેબ સર્વિસ કોલ કરવી પડશે, અગર તમે ડેટાબેઝમાંથી ડેટાને લાવવાના હશો તો. મતલબ કે તમારા સર્વર ઉપરથી જો તમે ડેટા લાવવાના હો, કોઈ જે બી તમારું યુઝર છે એનું નામ જો તમે લાવવાના હોય તો તમારે એવરી ટાઈમ વેબ સર્વિસ કોલ કરવી પડે એનું નામ લાવવા માટે. પ્લસ ઈ એક એક્ઝામ્પલ છે નામ, એની સિવાય તમે બીજી ઘણી બધી વસ્તુ સપોઝ કરતા હો તો એ દરેક વસ્તુ માટે તમારે શું કરવું પડે, તો કે તમારે એવરી ટાઈમ કોઈને કોઈ વેબ સર્વિસ કોલ કરવી પડે. વેબ સર્વિસ કોલ કરવી પડે મીન્સ કે તમારો ડેટા જે છે એ પડ્યો છે ક્યાં આગળ, સર્વરમાં પડ્યો છે. ઈ સર્વરમાંથી ડેટાને લાવવા માટે તમારે એન્ડ્રોઈડ સાઈડ થી એવું કંઈક કોડ કરવું પડે કે જેનાથી PHP માં લખેલી વેબ સર્વિસ કોલ થાય અને એના ઉપરથી ડેટા આવે. એટલે કે તમારે એવરી ટાઈમ ઇન્ટરનેટનો યુઝ કરીને ડેટાને ગેટ કરાવવો પડે, રાઈટ. સિમ્પલ કામ તમારે ખાલી એટલું જ છે કે યુઝરનું નામ દેખાડવાનું છે. બીજું એક્ઝામ્પલ આપો. જ્યારે કોઈ યુઝર લોગિન કરે તો ઈ યુઝર ફરી વખત જ્યારે પર્ટિક્યુલર એપ યુઝ કરવા જાય, ફર્સ્ટ ટાઈમ એને યુઝ કર્યું તો એની પાસે રજીસ્ટ્રેશન કરાવશે, લોગિન કરાવડાવશે, એવું બધું થઈ ગયું. ચાલો પછી ઈ એપ વાપરી લીધી, બહાર નીકળી ગયા, બીજું બધું કામ કાંઈક પતી ગયું, પછી સાંજ પડે પાછી સપોઝ ઈની એપ ઓપન કરી તો ફરી વખત કોઈ એને લોગિન કરાવવાનું નથી. કેમ? બીકોઝ એનું જે લોગિનનું સ્ટેટસ છે એ ક્યાંક ને ક્યાંક સ્ટોર કરીને રાખ્યો હોય એટલા માટે. શું કામ સ્ટોર કરીને રાખ્યો હોય? આ જ રીઝનથી. લોગિન યુઝરે રજીસ્ટર કરી લીધું, યુઝરે લોગિન કરી લીધું, એ બધી વસ્તુની એન્ટ્રી આપણે સર્વર ઉપર પડવાની જ છે. પણ ઈ વસ્તુ ગેટ કરાવવા માટે તમારે એવરી ટાઈમ સર્વરની વેબ સર્વિસ કોલ ન કરવી પડે એટલા માટે આપણે લોકો એવી રીતનો કંઈક મિડલ વે ગોત્યો છે કે જેનાથી ઈ જે નાની નાની વસ્તુ છે અથવા કે જે લોકલી થઈ શકે એવી વસ્તુ છે તો એને આપણે આપણી રીતે મેન્ટેન કરી શકીએ. કેવી રીતે? તો કે એના માટે જે યુઝ થાય ધેટ ઇઝ કોલ્ડ ધી શેર્ડ પ્રેફરન્સ. શેર્ડ પ્રેફરન્સ નું કામ શું છે? તો કે આવી રીતનો જે ડેટા છે, ફોર એક્ઝામ્પલ
ઓકે, તો હું એવું કહેતી હતી કે આપણે જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર ડેટાબેઝ ની અંદર આપણે આની અંદર જ્યારે વેલ્યુઝ ને સ્ટોર કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે જે ડેટા હશે ઈ વાળો ત્યાં આગળ સ્ટોર થશે અને પછી એમાંથી વેલ્યુને ગેટ કરાવીને આપણે ચેક કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ, મેં તમને જેમ કીધું કે નામ કોઈનું યુઝરનું જેની રિક્વાયરમેન્ટ આપણે છે, પછી એનું લોગિનનું સ્ટેટસ છે, કોઈ જગ્યાએ આપણે એની ઈમેલ આઈડી મલ્ટિપલ જગ્યાએ યુઝ કરવાની છે. તમે જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈ ઈ કોમર્સની એપ બનાવતા હો તો તમે જ્યારે ઈ યુઝર કોઈ વસ્તુને કાર્ટમાં એડ કરે, ચેકઆઉટ કરે, એ દરેક વસ્તુમાં તમારે એનું ઈમેલ આઈડીની રિક્વાયરમેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, તમે એવું રાખ્યું હોય કે એટ ધી એન્ડ જ્યારે એ પૈસાનું પેમેન્ટ કરી દે અથવા ભલે કેશમાં પે કરવાના હોય એને, તો એનું જે ઇનવોઇસ જનરેટ થાય તો ઈ ઇનવોઇસ સાથે સાથે ઈ યુઝરને મેલ થઈ જતું હોય અથવા એને SMS થઈ જતું હોય કે ભાઈ તમે આ જગ્યાએથી આટલી વસ્તુ લીધી અને એનું આટલું બિલ થયું, એવું તમે એને SMS કરી દેતા હોય તો એનો ફોન નંબર છે. આવું બધી વસ્તુ કે જે તમે બહુ પહેલી સ્ક્રીનમાં મતલબ કે રજીસ્ટ્રેશનની સ્ક્રીનમાં લીધેલી છે પણ એનો યુઝ તમારે મલ્ટિપલ પ્લેસીસ ઉપર થવાનો છે, તો એ બધી જગ્યાએ વેબ સર્વિસ કોલ કરવા ન જવાય. એવી વેબ સર્વિસ તો બનાવીને રાખવી જોઈએ કે જેનાથી એનું આ બધી નાની મોટી વસ્તુઓ ગેટ કરી શકાય. પણ એ દરેક જગ્યાએ જો તમે વેબ સર્વિસ કોલ કરવા જશો તો એનું જે ટાઈમ છે મતલબ કે વેબ સર્વિસ કોલ કરો એટલે તમે સર્વર ઉપર કોલ કરો છો ટૂંકમાં, એવું સમજો. તો એની બદલે તમારા લોકલ ડેટાબેઝમાં પડ્યો તો ઓબ્વિયસલી એ વસ્તુ ઈઝી થઈ જાય. એ સમજવાની વસ્તુ છે. ન સમજાતી હોય તો તમે મને પૂછજો આ લેક્ચરની પછી. પણ અત્યારના હું જે કહું છું એ એવું કહેવા માંગુ કે તમે વેબ સર્વિસ કોલ કરો ને એની સામે તમે લોકલ ડેટાબેઝમાંથી વેલ્યુ લઈ આવો, એ વસ્તુ ઈઝી પડે. તો એવી રીતની જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે યુઝ થાય. અને હું તમને એવું કહેતી હતી કે તમે જ્યારે તમારી ફોનની અંદર સેટિંગ્સ વાળી એપમાં જશો અને એની અંદર તમે એપનું લિસ્ટ હશે, એ એપના લિસ્ટની અંદર સ્ટોરેજ કરીને આવે. એ સ્ટોરેજની અંદર તમે જોયું હશે ક્લિયર ડેટા અને ક્લિયર કેશ. તો ઈ જ્યારે તમે ક્લિયર કેશ, ક્લિયર ડેટા કરો ત્યારે તમારો શેર્ડ પ્રેફરન્સમાં સ્ટોર કરેલો બધો ડેટા હોય એ વયો જાય. એટલે કેવું હું કહું છું, ફોર એક્ઝામ્પલ તમે તમારી કોઈ સોશિયલ નેટવર્કિંગ એપ છે એની અંદર લોગિન કરીને રાખ્યું છે, બરોબર? એટલે જ્યારે તમે ઓપન કરશો તો સીધું તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન થવાનું, સીધું તમારું ફેસબુક ઓપન થવાનું. પણ જો તમે ક્લિયર ડેટા, ક્લિયર કેશ કરી નાખશો તો એ તમને શું કહેશે, લોગિન કરવાનું આપશે જ્યારે તમે ફરી વખત ક્લિક કરશો ને ત્યારે. કેમ? કારણ કે ઈ એનું જે ડેટા હશે એ કાઢી નાખે એટલા માટે. સમજાણું? હવે ઈ હું તમને એક્ઝામ્પલ આપું છું. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બે એપ એવું ન કરતું હોય. ઈ એનું સર્વર ઉપર ડેટા સ્ટોર કરતું હોય. પણ હું તમને ખાલી સમજાવવા માંગુ કે ઈ જગ્યાએથી ઈ એનો જે ડેટા હોય એ ક્લિયર કરી નાખે એટલા માટે આપણને ખબર પડે કે અહીંયા આગળથી આ વસ્તુ ચેન્જ થઈ ગઈ. હવે ઈ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, તો મેં સિમ્પલી એક આવી રીતનું પેજ બનાવ્યું છે કે જેની અંદર મારી પાસે લોગિન પેજ છે કે જેમાં મેં ઉપર એવું લખ્યું છે લોગિન એવું, એની નીચે એવું લખ્યું છે એડિટ ટેક્સ બે લીધા છે કે જેની અંદર યુઝર નેમ અને પાસવર્ડ બે વસ્તુ એન્ટર કરવાની છે. એની નીચે મેં બે બટન લીધા છે કે જેની અંદર સબમિટ નું બટન છે અને બીજું બટન છે એનું નામ છે શો ડેટા, જેની ઉપર ક્લિક કરે એટલે આપણને ડેટા શો થવાનો છે. મતલબ કે ચેટ પ્રેફરન્સમાં સ્ટોર કરેલો જે ડેટા છે એ આપણે ગેટ કરાવવો છે એટલા માટે. આટલું જ ખાલી છે, 4 વસ્તુ. બીજી કોઈ સ્ક્રીનમાં જવાનું નથી. મારે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવવું છે કે શેડ પ્રેફરન્સમાં ડેટા કેવી રીતે સ્ટોર કરવાનો અને એને કેવી રીતે ગેટ કરાવવાનો. સમજાણું? તો આટલી મારી XML ની ફાઇલ થઈ. એની સામે મારી જે જાવાની ફાઇલ આવી, એ જાવાની ફાઇલમાં મેં બે એડિટ ટેક્સ લીધા, EDT નેમ, EDT પાસવર્ડ. એની પછી શું કર્યું તો કે બટન લીધા, બે બટન સબમિટ અને બટન શો ડેટા કરીને. જે 4 વસ્તુ મેં XML ફાઇલમાં લીધી હતી એ જ 4 વસ્તુ અહીંયા આગળ મેં જાવા ફાઇલમાં એના ઓબ્જેક્ટ ડિક્લેર કર્યા. એ 4 વસ્તુના અહીંયા આગળ ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરી દીધા ફાઇન્ડ વ્યૂ બાય આઈડી નો યુઝ કરીને. એની પછી શું કર્યું કે સાથે સાથે બે વધારે વસ્તુ લીધી છે. કઈ કઈ વસ્તુ છે તો કે શેડ પ્રેફરન્સ ક્લાસનો એક ઓબ્જેક્ટ લીધો છે શેડ પ્રેફરન્સ, અને શેડ પ્રેફરન્સ ક્લાસનો એક વેરિયેબલ લીધો છે એડિટર. તમે એવું ભણી ગયા છો જાવાની અંદર કે મારે કોઈ પર્ટિક્યુલર એક ક્લાસ હોય એની અંદર ડિક્લેર કરેલો વેરિયેબલ, એને જો મારે એક્સેસ કરવો હોય તો ક્લાસ નેમ ડોટ વેરિયેબલ થી હું એને એક્સેસ કરી શકું. તો ઈ જ ક્લાસમાં રહેલો એક વેરિયેબલ એનું નામ છે એડિટર, ને એનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો માય એડિટર કરીને. આ બે વસ્તુ બે લાઈન થી શું કર્યું, એ બે મેં ઓબ્જેક્ટ હજી ડિક્લેર કર્યા અહીંયા આગળ. કયા? શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ બનાવ્યો અને શેડ પ્રેફરન્સ ડોટ એડિટર નો ઓબ્જેક્ટ બનાવ્યો માય એડિટર. એની પછી કામ આવ્યું ઈ બેને ઇનિશિયલાઇઝ કરવાનું. તો ઈ બેને ઇનિશિયલાઇઝ કેવી રીતે થાય
તો કે શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કરવા માટે એની મેથડ છે ગેટ શેડ પ્રેફરન્સ. ગેટ શેડ પ્રેફરન્સ મેથડ ની અંદરથી શું થશે તો કે એનો યુઝ કરો એટલે તમારું શેડ પ્રેફરન્સ ઇનિશિયલાઇઝ થાય અને એની અંદર તમારે બે વસ્તુ પાસ કરવી પડે એઝ ધી આર્ગ્યુમેન્ટ. પહેલી વસ્તુ હશે એનું નામ છે શેડ પ્રેફરન્સ નું તમારું જે ઓબ્જેક્ટ તમારો જે શેડ પ્રેફરન્સ છે એનું તમારે જે નામ પાડવું હોય એટલે કે મેં તમને એવું કીધું કે તમે એવું સમજો કે શેડ પ્રેફરન્સ એક ટેક્સ્ટ ફાઇલ છે એ ટેક્સ્ટ ફાઇલ નું તમારે નામ શું રાખવું છે એ તમે લખશો પહેલું આર્ગ્યુમેન્ટ કે તમારું જે શેડ પ્રેફરન્સ છે એનું નામ શું છે. પછી બીજી વસ્તુ જે છે એ છે કે તમારે એ શેડ પ્રેફરન્સ ને કયા મોડમાં રાખવી છે. તો આપણે આવું મોડ વાળી વસ્તુ આની પહેલા આવી ગઈ હતી એક બે જગ્યાએ તો એના અલગ અલગ મોડ હોય કે તમારે એને કઈ રીતે રાખવી. તો આની અંદર મોડ પ્રાઇવેટ જ ચૂઝ કરવાનો આવશે. આની સિવાય બીજા કયા કયા મોડ છે એ તમને તમારી રીતે જોવું હોય તો જોવાની છૂટ. મોડ પ્રાઇવેટ તમે યુઝ કરો એટલે જનરલી બીજી કોઈ એપ્સ હોય એને યુઝ ન કરી શકે ગેટ ન કરાવી શકે બીકોઝ આ બધો ડેટા તમારા ફોનમાં હશે એટલા માટે. અહીંયા આગળ મેં લઈ લીધું મોડ પ્રાઇવેટ એટલે બે વસ્તુ હું પાસ કરું છું જ્યારે હું શેડ પ્રેફરન્સ ઇનિશિયલાઇઝ કરું છું ત્યારે. અને જ્યારે હું એડિટરને ઇનિશિયલાઇઝ કરું છું ત્યારે હું શું કરું છું તો કે આ જે શેડ પ્રેફરન્સ ઓબ્જેક્ટ મેં યુઝ કર્યો ડોટ એડિટ. હવે અહીંયા આગળ જે વસ્તુ ધ્યાન રાખવાની એ છે કે હંમેશા પહેલા શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કરવો પડે અને એની પછી એડિટર નો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કરવો પડે. કેમ? કારણ કે એડિટરના ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરવા માટે હું શેડ પ્રેફરન્સનો ઓબ્જેક્ટ યુઝ કરું છું એટલા માટે. હું આની બદલે અહીંયા આગળ જો આવું કરું આવી રીતે તો અહીંયા આગળ મને એડિટર ઇઝ ઇક્વલ ટુ શેડ પ્રેફરન્સ ના ઓબ્જેક્ટમાં ઈ મારે નલ પોઇન્ટર એક્સેપ્શન બીકોઝ આ વસ્તુને મેં હજી ઇનિશિયલાઇઝ કર્યું નથી એટલા માટે હંમેશા પહેલા ઈ વસ્તુ કરવી પડે શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ આપવો પડે અને એની પછી એડિટરના ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરાય શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ ડોટ એડિટ થી. એની પછી શું કામ કર્યું છે મેં તો કે જ્યારે હું બટન સબમિટ બટનના ક્લિક ઉપર સબમિટ બટનનું ક્લિક કરું ત્યારે મારે ઈ ડેટાને શેડ પ્રેફરન્સમાં સ્ટોર કરાવડાવવો છે અને જ્યારે હું બટન શો ડેટા ઉપર ક્લિક કરું ત્યારે મારે એ ડેટાને ગેટ કરાવવો છે. આટલી બે વસ્તુ સિમ્પલ કરવાની છે. ગેટ કરાવવા માટે મેં સિમ્પલ લોગમાં દેખાડી દીધું છે. એની બદલે તમે ટેક્સ્ટ વ્યૂ ની અંદર એ વસ્તુ ડિસ્પ્લે કરવું હોય તો ઈ રીતે બધું કરી શકો. તો હવે એના માટે શું કરવાનું તો કે મારો જે શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ અને એડિટર નો ઓબ્જેક્ટ બે વસ્તુ ઇનિશિયલાઇઝ થઈ ગઈ તો હવે આવી ડેટાને સ્ટોર કરવાની વાત. તો જે એડિટર નો ઓબ્જેક્ટ હોય એનો યુઝ કરીને શેડ પ્રેફરન્સમાં વેલ્યુઝને સ્ટોર થાય. એડિટર ડોટ કરીને એની બહુ બધી મેથડ્સ અવેલેબલ છે. કઈ સી પુટ ફ્લોટ, પુટ ઇન્ટીજર, પુટ લોંગ, પુટ સ્ટ્રિંગ સેટ એવી રીતે ઘણી બધી વેલ્યુઝ અવેલેબલ છે પુટ કરવા માટે. તો મારે અહીંયા આગળ જે વેલ્યુ મૂકવાની છે ઈ સ્ટ્રિંગ વેરિયેબલ મારે નામ સ્ટોર કરવું છે એટલા માટે ઈ સ્ટ્રિંગ વેરિયેબલ જે યુઝર એડિટ ટેક્સ્ટમાં નાખશે ઈ ગેટ ઈ સ્ટોર કરવું છે એટલે ઈ સ્ટ્રિંગ વેરિયેબલ હશે તો મેં અહીંયા આગળ પુટ સ્ટ્રિંગ મેથડ યુઝ કરી. પુટ સ્ટ્રિંગ મેથડની અંદર બે આર્ગ્યુમેન્ટ પાસ થાય. પહેલી આર્ગ્યુમેન્ટ હોય કે મારે એની વેલ્યુ જે છે ઈ શું રાખવી છે મતલબ કે યુઝર જે વેલ્યુ નાખવાનો છે એને મારે ગેટ કરાવવા માટે એની જે કી આપવી પડશે. આપણે લોકો ઇન્ટેન્ટ થી જ્યારે ડેટાને સેન્ડ કરીએ તો બીજી ફાઇલમાં કેમ ખબર પડે આપણે સપોઝ 4 વેરિયેબલ પાસ કર્યા હોય તો ચારેયની સાથે અલગ અલગ યુનિક કી પાસ કરીએ તો જ આપણને ખબર પડે કે જે નેમ વાળી કી છે એની ઈ ગેટ કરાવશું તો નામ મળશે. જે પાસવર્ડ વાળી કી છે એ ગેટ કરાવશું તો પાસવર્ડ મળશે. એવી રીતના આની અંદર તમે મલ્ટિપલ વેલ્યુઝ જો સ્ટોર કરો છો એક સાથે મલ્ટિપલ શું કહેવાય વેરિયેબલ્સ ને સ્ટોર કરવાના છો તો એની માટે તમારે કી ની રિક્વાયરમેન્ટ હશે. તો જે પહેલી વેલ્યુ હશે એ તમારી કી હશે અને બીજી વેલ્યુ હશે બીજી જે આર્ગ્યુમેન્ટ હશે એ તમારી વેલ્યુ હશે. મારે અહીંયા આગળ યુઝર નું નામ એને જે એડિટ ટેક્સ્ટમાં નાખ્યું ઈ પુટ કરાવવું છે એટલે મેં edt નેમ એટલે કે એડિટ ટેક્સ્ટ નો મારો ઓબ્જેક્ટ ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ કરાવ્યું એટલે મને ત્યાંથી યુઝર નું નામ જે હશે એ મળી જશે. બીજી વેલ્યુ મારે એવી સ્ટોર કરાવી છે કે યુઝરે જ્યારે લોગિન કરે છે બટન સબમિટ નો ક્લિક ઉપર અહીંયા આગળ મેં તમને વેલિડેશન વાળો પોર્શન નથી લીધો પણ આમાં શું થાય કે આની પહેલા આખું વેલિડેશન ચેક થાય. આપણે જે અહીંયા લોગિન ની સ્ક્રીન ઉપર કેટલું વેલિડેશન ચેક થાય તો કે યુઝરે જે પોતાનું યુઝર નેમ અને જે પાસવર્ડ નાખ્યું એ રજીસ્ટ્રેશન વખતે નાખ્યું એ જ છે કે નથી એ આખી જે પ્રોસેસ હોય એ પ્રોસેસ થાય ને એની પછી આ વસ્તુ થતી હોય. એડિટરમાં મેં પુટ કરાવ્યું અને એની પછી શું કર્યું
એડિટર ડોટ પુટ બુલિયન એની અંદર મેં ચેક કરાવ્યું, એની અંદર મેં પુટ કર્યું સ્ટેટસ. મતલબ કે અહીંયા આગળ આખી પ્રોસેસ કેવી રીતે થતી હોય સમજો. પહેલા રજીસ્ટ્રેશન નું પેજ આવ્યું, રજીસ્ટ્રેશન પેજ ની અંદર યુઝરે પોતાનું નામ, નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ એ બધી વસ્તુ નાખી. એની ક્લિક ઉપર એક વેબ સર્વિસ કોલ થાય કે જેનાથી બધો ડેટા છે તમારો એ સર્વરમાં પડેલા તમારા ડેટાબેઝ ની અંદર એન્ટર થઈ જાય ડેટા. એની પછી સાથે સાથે બીજું શું થાય તો કે રજીસ્ટ્રેશન પેજના રજીસ્ટર ઉપર ક્લિક કરો એટલે બીજું પેજ આવી જાય, બીજી એક્ટિવિટી ઓપન થાય લોગિનની. લોગિન વાળી એક્ટિવિટી ની અંદર આ બે વસ્તુ દેખાય, નામ અને પાસવર્ડ. એમાં મેં નાખ્યું નામ મારું અને પાસવર્ડ, બે વસ્તુ મેં નાખી. એની ઉપર જ્યારે હું ક્લિક કરું એટલે પાછા વેલિડેશન ચેક થાય. ઈ ડેટાબેઝ રજીસ્ટ્રેશન વખતે જે ટેબલમાં એન્ટ્રી થઈ રજીસ્ટ્રેશન ટેબલની અંદર સપોઝ, તો ઈ ડેટામાં ચેક કરવા જાય કે આ જે યુઝર નેમ છે એની સાથે એસોસિએટેડ આ જ પાસવર્ડ છે, યસ ઓર નો. ટ્રુ હોય તો યુઝરને લોગિન કરવા દેવાનું છે, નહીતર આપણે એવું કહીએ કે પાસવર્ડ ખોટો છે કે યુઝર નેમ ખોટું છે, એ બધું બરોબર. બધું સપોઝ ટ્રુ છે તો ત્યારે શું થાય તો કે યુઝરને લોગિન કરવા દેવાનું છે, એટલે કે તમારી એપ જે છે એની ફર્સ્ટ સ્ક્રીનમાં લઈ જવાના છે. તો ઈ બધી વસ્તુ જે થઈ એની સાથે સાથે આ વસ્તુ કરવાની આવે કે એડિટરમાં મેં પુટ બુલિયન કર્યું સ્ટેટસ. શેનું સ્ટેટસ? સપોઝ બધી બે વસ્તુ વેલિડ છે, યુઝર નેમ ને પાસવર્ડ બે મેચ થઈ ગયા તો યુઝરને લોગિન કરવા દેવાના, મતલબ કે લોગિન નું સ્ટેટસ ટ્રુ છે. એટલા માટે મેં શું કર્યું, એનું સ્ટેટસ અને અહીંયા લખી દીધું ટ્રુ. એનું બુલિયન વેલ્યુ છે એટલે પુટ બુલિયન આવ્યું, એનું કી નું નામ રાખ્યું સ્ટેટસ અને એની વેલ્યુ રાખી ટ્રુ. અને પછી શું આવ્યું તો કે આ જે વેલ્યુ મેં નાખી એને સેવ કરવા માટે myeditor.commit અને myeditor.apply એવી બે મેથડ આવે કે જેનો યુઝ કરીને આ જે તમે વેલ્યુઝ એન્ટર કરાવી એ બંને વેલ્યુ સેવ થઈ. આની પછી આવે તમારું ઇન્ટેન્ટ લખવાનું કે જે ફર્સ્ટ પેજ ઉપર રીડાયરેક્ટ કરે. સમજણ પડે છે હું શું કહું છું? સી સૌથી પહેલા રજીસ્ટ્રેશન નું પેજ આવે. રજીસ્ટ્રેશન પેજ ની અંદર યુઝર પોતાનું નામ, નંબર, ઈમેલ આઈડી જેટલી બી વેલ્યુઝ તમે લીધી હોય, કન્ફર્મ પાસવર્ડ બધું, ત્યાં આગળ ઈ જ્યારે રજીસ્ટર ઉપર ક્લિક કરે ત્યારે વેલિડેશન ચેક થાય કે નામ ફોન નંબરમાં 10 ડિજિટ્સ જ નાખ્યા છે, ફોન નંબર વેલિડ છે કે નહીં, ઈમેલ આઈડી વેલિડ છે કે નહીં, પાસવર્ડ ને કન્ફર્મ પાસવર્ડ મેચ થાય છે કે નથી, એ બધા જેટલા બી વેલિડેશન્સ છે એ વેલિડેશન્સ જ્યારે સેવ થાય અને સાથે સાથે બીજું શું થાય તો કે વેબ સર્વિસ કોલ થાય અને એનાથી તમારા સર્વરમાં પડેલા ડેટાબેઝની અંદર આ બધી એન્ટ્રી થાય બરોબર. અને સાથે સાથે બીજું શું થાય તો કે લોગિન પેજ ઉપર તમને રીડાયરેક્ટ કરે. લોગિન પેજ ઉપર તમે આવી ગયા. હવે લોગિન પેજ ની અંદર તમારી પાસે કઈ કઈ બે વસ્તુ માંગે છે તો કે એક તો આ જેનું નામ મતલબ કે એનું જે યુઝર નેમ છે ઈ અને પાસવર્ડ નાખ્યું, એ બે વસ્તુ યુઝરે એન્ટર કરી અને જ્યારે સબમિટ ઉપર ક્લિક કરે છે અથવા લોગિન ઉપર ક્લિક કરે છે તો ઈ ફરી વખત એક વેબ સર્વિસ કોલ કરે કે જેનું કામ શું છે તો કે ડેટાબેઝમાં જે એન્ટ્રી પડી એમાં પડેલું નામ અને પાસવર્ડ અત્યારે યુઝરે જે નાખ્યું ઈ નામ અને પાસવર્ડ સાથે મેચ થાય છે. અગર મેચ થાય છે તો એને લોગિન કરવા દેવાનું છે, નહીતર એને લોગિન નથી કરવા દેવાનું. તો અગર ઈ મેચ થાય છે એટલે એને લોગિન કરવા દેવાનું. તો સાથે સાથે શું કરવાનું તો કે સાથે સાથે શેડ પ્રેફરન્સ ની અંદર આ વેલ્યુઝ ને પુટ કરાવી, મેં કમિટ કરાવી, એપ્લાય કરાવી અને છેલ્લે શું કરવાનું તો કે આની પછી તમારે લખવાનો આવે કોડ ઇન્ટેન્ટ નો કે જેનાથી ઈ બીજા પેજ ઉપર એટલે કે એની જે મેઇન સ્ક્રીન છે ત્યાં આગળ રીડાયરેક્ટ થતો હોય. આવી રીતની આખી પ્રોસેસ થતી હોય. ખબર પડી બધાને? આ સૌથી પહેલા વેબ સર્વિસ થી વેલિડેશન ને ઈના ઈ પેજ ના વેલિડેશન યુઝર નેમ અથવા ઈમેલ આઈડી નું વેલિડેશન અને પાસવર્ડ નું વેલિડેશન બે ટાઈપ ના આવે. એક આવે કે ઈમેલ આઈડી વેલિડ છે કે નહીં અને પાસવર્ડ ની લેન્થ તમે જે ડિફાઇન કરી હોય એટલી છે કે નહીં, એટલી વસ્તુ એક ચેક કરવાની આવે. ને બીજી વસ્તુ લોગિન વખતે ઈ ચેક કરવી પડે તમારે કે યુઝરે જે વેલ્યુ નાખી ઈ વેલ્યુ અને એને રજીસ્ટ્રેશન વખતે જે વેલ્યુ નાખી હતી એ બંને વેલ્યુ મેચ થાય છે કે નથી થતી બરોબર. તો ઈ બે વસ્તુ જો ચેક થઈ જાય તો એની પછી યુઝરને લોગિન કરવા દેવાનું છે. તો એટલા માટે તમે જ્યારે આ પેજ ઉપર મતલબ ઈ બધી પ્રોસેસ પતી જાય એની પછી આવી રીતે એડિટરમાં વેલ્યુને સ્ટોર કરવાની ને એની પછી પ્રોસેસ આવે ઇન્ટેન્ટ ને લખવાની કે જેનાથી ઈ નેક્સ્ટ પેજ ઉપર રીડાયરેક્ટ થાય. ક્લિયર એટલી વસ્તુ? હવે આ વસ્તુ થઈ જ્યારે તમે એપને પહેલી વાર ઓપન કરો ત્યારના પ્રોસેસની. હવે તમે એપની અંદર એન્ટર થઈ ગયા, તમે વાપરી લીધી, બધું પતી ગઈ વાર્તા. હવે તમે એપમાંથી બારે આવી ગયા, બીજી બધી એપ વાપરી લીધી, આ કર્યું તે કર્યું, પાછી તમે એપ ઓપન કરવા જ્યારે જાઓ ત્યારે શું પ્રોસેસ થાય સમજજો. જ્યારે સ્પ્લેશ સ્ક્રીન રન થતી હોય
ઈ સ્પ્લેશ સ્ક્રીનમાં એને નક્કી કરી લેવું પડે કે હવે મારે આની પછી કઈ સ્ક્રીન દેખાડવાની છે. તો સ્પ્લેશ સ્ક્રીન વખતે શેડ પ્રેફરન્સમાં સ્ટોર કરેલો ડેટા હોય એને ગેટ કરાવવો પડે અને ચેક કરાવવું પડે કે યુઝરનું સ્ટેટસ જે લોગિનનું સ્ટેટસ છે એ ટ્રુ છે કે ફોલ્સ છે. મતલબ કે લોગિન કરેલું છે યુઝરે કે નથી કરેલું. જો યુઝરે લોગિન કરેલું હોય એટલે કે આ અહીંયા આગળ આપણે જે પુટ બુલિયન વેલ્યુ મૂકી એમાં જો એને યુઝરને ટ્રુ મળે તો એને લોગિન વાળી સ્ક્રીન દેખાડવાની નથી, સીધી એપની ફર્સ્ટ સ્ક્રીન દેખાડવાની છે. પણ જો યુઝરનું લોગિન સ્ટેટસ એને ફોલ્સ મળે એનો મતલબ કે યુઝરે લોગિન નથી કર્યું ને એને લોગિનની સ્ક્રીન દેખાડવાની. એટલે ત્યાં આગળ સૌથી પહેલું જ્યારે સ્પ્લેશ સ્ક્રીન રન થતી હોય ત્યારે આટલી વસ્તુને ડિફાઇન કરી દેવી પડે કે હવે આની પછી આગળની સ્ક્રીન દેખાડવાની છે તો એ કયા બેઝિસ ઉપર દેખાડશે તો કે ત્યારે શેડ પ્રેફરન્સ કોલ થાય અને એની અંદર એ વસ્તુ ચેક કરવામાં આવે કે યુઝરનું લોગિન સ્ટેટસ જે છે એ ટ્રુ છે કે ફોલ્સ છે. ટ્રુ હોય તો એને ફર્સ્ટ સ્ક્રીન એટલે કે તમારી જે એપની મેઇન સ્ક્રીન હોય એમાં રીડાયરેક્ટ કરાવવાનું અને જો એનું લોગિન સ્ટેટસ ફોલ્સ હોય તો એને લોગિનની સ્ક્રીન ઉપર રીડાયરેક્ટ કરવાનું એટલે એની અંદર લોગિન કરી શકે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? ઈ જગ્યાએ કેવી રીતે ચેક કરવાનું મતલબ કે તમારા સ્પ્લેશ સ્ક્રીન ની અંદર જઈને તમે જ્યારે ચેક કરો ત્યારે કેવી રીતે ચેક કરાવવાનું તો ઈ આવી રીતે ચેક કરાવાય. સમજજો. અત્યારના હું જે તમને દેખાડું છું ને ઈ એક જ એક્ટિવિટી ની અંદર દેખાડું એટલે જ્યારે તમે આ વસ્તુ કરશો જે બટન સબમિટ નો જે કોડ છે ને ઈ લોગિન એક્ટિવિટીમાં આવશે અને આ જે છે ને શો બટન વાળો કોડ ઈ તમારે સ્પ્લેશ સ્ક્રીન ની અંદર લખવો પડશે. તો અહીંયા આગળ મેં સિમ્પલી એક જ એક્ટિવિટીમાં છું તો મેં શું કર્યું કે શેડ પ્રેફરન્સ નું ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ગેટ શેડ પ્રેફરન્સ થી સીધું એને મેં યુઝ કરી લીધું. પણ જ્યારે તમે બીજી એક્ટિવિટીમાં હો ત્યારે તમારે આ કોડ આ બે લાઈન એટલે કે તમારા શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ અને એડિટર નો ઓબ્જેક્ટ લખવો પડે અને ઈ બે ને ડિફાઇન કરવો પડે મતલબ કે એને ઇનિશિયલાઇઝ કરવો પડે. બરોબર? તો આ વસ્તુ આવી શેડ પ્રેફરન્સ ઇઝ ઇક્વલ ટુ ગેટ શેડ પ્રેફરન્સ અને ગેટ શેડ પ્રેફરન્સ ની અંદર સેમ નામ રાખવું પડે. જ્યારે તમે શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ બનાવ્યો ત્યારે જે તમે શેડ પ્રેફરન્સ નું નામ આપ્યું એટલે કે તમે જે ફાઇલનું નામ આપ્યું ઈ જ ફાઇલનું નામ તમારે બીજી જગ્યાએ જ્યાં તમારે યુઝ કરવું છે ત્યાં તમે આપો તો જ તમને તમારો ડેટા મળે. ઓબ્વિયસ વસ્તુ છે તમે તમારી વસ્તુ જે ફાઇલમાં સ્ટોર કરી છે એનું નામ ઈ ફાઇલની સાથે મેચ થતું હોય તો જ ઓબ્વિયસલી મળવાનો ડેટા. એટલે ત્યાં આગળ શું કરવું પડશે તો કે શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ગેટ શેડ પ્રેફરન્સ એની અંદર અહીંયા આગળ મેં નામ રાખ્યું હતું માય શેડ પ્રેફ એટલે અહીંયા આગળ મેં નામ લખ્યું માય શેડ પ્રેફ અને બીજું આવે મોડ પ્રાઇવેટ. હવે એમાંથી વેલ્યુ ગેટ કેવી રીતે કરાવવાની તો કે જે શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ હોય એની અહીંયા આગળ તમે પુટ વેલ્યુ લખતા હતા. ક્યાં? એડિટર ડોટ પુટ કરતા હતા. શેડ પ્રેફરન્સ માંથી ગેટ કરાવવા માટે શેડ પ્રેફરન્સ ડોટ ગેટ સ્ટ્રિંગ અને શેડ પ્રેફરન્સ ડોટ ગેટ બુલિયન એવી બે મેથડ્સ અવેલેબલ છે જેની અંદર તમારે પાસ કરવાનું કે તમારે શું વેલ્યુ જોવે છે એટલે કે તમારે જે વેલ્યુ જોવે છે એની કી શું છે. અહીંયા આગળ જે તમે કી નાખીને વેલ્યુ ને સ્ટોર કરી છે ઈ જ કી અહીંયા આગળ નાખવાની આવશે કે એનું કી શું છે તો કે નેમ અને સ્ટેટસ. તો અહીંયા આગળ મેં ગેટ સ્ટ્રિંગમાં પાસ કર્યું કી આ છે અને એની બીજાની કી આ છે. એની સાથે સાથે એક બીજું આર્ગ્યુમેન્ટ છે. બીજું આર્ગ્યુમેન્ટ શું છે કે ફોર એક્ઝામ્પલ મેં શેડ પ્રેફરન્સ માંથી કીધું તો ખરું કે મારે આ ડેટા જોવે છે પણ સપોઝ ઈ ડેટા એને ન મળ્યો તો શું મારે રિટર્ન કરાવડાવવાનું તો કે તો તમારે નેમ સપોઝ નથી મળતું તો હું એમ્પ્ટી સ્ટ્રિંગ રિટર્ન કરાવડાવું છું એટલે કે સ્ટ્રિંગ વેલ્યુ છે એટલે મારે સ્ટ્રિંગ વેલ્યુ રિટર્ન કરાવવાની હોય તો મેં એમ્પ્ટી સ્ટ્રિંગ રિટર્ન કરાવી અને જો બુલિયન વેલ્યુ રિટર્ન કરાવું છું તો મેં અહીંયા આગળ ફોલ્સ રિટર્ન કરાવ્યું. કેમ? કારણ કે જો યુઝરે લોગિન નથી કર્યું અને એના શેડ પ્રેફરન્સ માંથી ડેટા આપણને નથી મળતો તો એને ત્યાં આગળ જો તમે ટ્રુ દેખાડી દો ડિફોલ્ટમાં એટલે એને આ વેલ્યુ ન મળે ને તમે ટ્રુ દેખાડી દો તો કેવું થાય કે યુઝર એકચ્યુઅલી તો લોગિન કર્યું જ નથી પણ અહીંયા શેડ પ્રેફરન્સ માંથી એને ટ્રુ મળ્યું ને એટલે એને ફર્સ્ટ સ્ક્રીન ઉપર રીડાયરેક્ટ કરી દીધું. એટલે જનરલી જે ડિફોલ્ટ વેલ્યુ હોય ત્યાં આગળ એવી જ વેલ્યુ રાખવાની જેનાથી આપણને નુકસાન ન થાય. આપણે એટલે કે ડેવલપરે ઈ રીતે વિચારવાનું કે જેનાથી યુઝરનું નુકસાન ન થાય. અહીંયા આગળ જો એને ટ્રુ મળી જાય તો શું થાય સપોઝ મેં મારી એપમાંથી લોગ આઉટ કરીને રાખ્યું છે પણ આ જ્યારે શેડ પ્રેફરન્સમાં ચેક કરવા ગયું ત્યારે એને આ બાય ડિફોલ્ટ વાળી વેલ્યુમાં એને મળવું જોઈએ સ્ટેટસ ફોલ્સ પણ એને ન મળ્યું પણ આ ડિફોલ્ટ વેલ્યુમાંથી એને ટ્રુ મળી ગયું તો શું થાય સીધું એપ ઓપન થઈ જાય. એવું ન થવું જોઈએ એટલે ડિફોલ્ટ વેલ્યુની અંદર વેલ્યુ ફોલ્સ રાખવાની.
આટલી વસ્તુ કરી એટલે એનાથી શું થશે તો કે તમારું અહીંયા આગળ મેં સિમ્પલી લોગ ની અંદર દેખાડી દીધું કે આ બે વેલ્યુ આવી ગઈ એમ. ખબર પડી બધાને? સી હું આને એક વખત રન કરી દઉં છું એટલે આપણને દેખાઈ જાય આઉટપુટ. સી આવી રીતની જે સ્ક્રીન છે મારી એપની એ આવી રીતની તેને દેખાય છે. એની અંદર મેં નામ નાખી દીધું અને પાસવર્ડ નાખી દીધો. આમાં ઇનપુટ ટાઈપ એક ચેન્જ કરવાનું બાકી રહી ગયું એટલે દેખાય છે. ઓકે, એની પરથી હું જ્યારે સબમિટ પર ક્લિક કરીશ તો મેં સબમિટ પર એઝ સચ કાંઈ રીડાયરેક્શન કરાવડાવ્યું નથી, પણ જ્યારે હું શો ડેટા ઉપર ક્લિક કરીશ ત્યારે મારે લોગ ની અંદર વેલ્યુ દેખાવી જોઈએ. બરોબર છે? તો હું તમને લોગ ની અંદર પહેલા દેખાડી દઉં. આની પછી હવે હું જઈને શો ડેટા ઉપર ક્લિક કરું છું તો મને અહીંયા આગળ જે યુઝર એને આપણે જે એટલી વેલ્યુ લોગમાં દેખાડવી હતી એ વેલ્યુઝ અહીંયા દેખાઈ ગઈ. મેં શું લખ્યું હતું? નામની સાથે અહીંયા આગળ નેમ આવી ગયું. આ જો નેમ પ્લસ શેડ પ્રેફરન્સ માંથી વેલ્યુ મેં ગેટ કરાવી અને લોગિન સ્ટેટસ જે મેં શેડ પ્રેફરન્સ માંથી ગેટ કરાવ્યું. સી શેડ પ્રેફરન્સમાં મેં ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ પાસ કરી છે, પણ આપણે અહીંયા આગળ જે ટ્રુ પાસ કર્યું હતું ઈ ટ્રુ મને અહીંયા આગળ મળ્યું. આનો મતલબ શું થાય કે મેં જે શેડ પ્રેફરન્સમાં વેલ્યુ સ્ટોર કરી હતી ઈ અહીંયા આગળ મને ગેટ થઈ ગઈ. આની સાથે સાથે બીજી એક વસ્તુ સમજવાની છે. શું સમજવાની? કે આ વસ્તુને તમારે ક્યારે ચેન્જ કરાવડાવી પડે પાછી ખબર છે? લાઈક તમે આની સાથે સાથે એક હવે લોગઆઉટ નું બટન રાખ્યું છે. લોગઆઉટ ના બટનમાં શું કરવાનું છે તો કે લોગઆઉટ ના બટન ની અંદર આપણું આ જે છે આ વસ્તુ ઈ અગેન વસ્તુ રિપીટ થશે. કેવી રીતે? તો કે શેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ આ જ રીતે લખવાનો, ગેટ શેડ પ્રેફરન્સ એનું નામ આ સેમ નામ રાખવાનું. ને એની અંદર શું કરવાનું તો કે એડિટર ડોટ પુટ બુલિયનમાં સ્ટેટસમાં ટ્રુ પાસ કરીએ છીએ એની બદલે પાસ કરી દેવાનું ફોલ્સ. એનો મતલબ શું થાય કે જ્યારે હું લોગઆઉટ ના બટન ઉપર ક્લિક કરું છું ત્યારે મારું શેડ પ્રેફરન્સ નો જે વેરિયેબલ છે, કયો વેરિયેબલ તો કે આ સ્ટેટસ વાળો વેરિયેબલ, એની વેલ્યુ જે મેં ટ્રુ રાખી હતી એની બદલે મેં ફોલ્સ કરી નાખી. એનો મતલબ કે એને લોગઆઉટ કરી લીધું. તો જ્યારે ફરી વખત સ્પ્લેશ સ્ક્રીન રન થશે એપની ત્યારે એ ચેક કરશે, આવી રીતે ચેક કરશે તો એની અંદર એને ગેટ બુલિયન ની અંદર ફોલ્સ મળશે. તો એ શું કરશે? લોગિન સ્ક્રીન ઉપર એને રીડાયરેક્ટ કરશે. ક્લિયર એવરીવન? ખબર પડી હું શું કહેવા માંગુ છું? This is called shared preference. So this is the way how you store data using shared preference. આનું જે યુઝ છે એ આવી રીતનો છે કે તમારે લોકલી વેરિયેબલ્સ ને એક્સેસ કરવા હોય, લોકલી તમારે એનું નામ દેખાડવું હોય. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં નામ જે સ્ટોર કર્યું છે એ જ વસ્તુ ઈ નામ જે છે આપણે નેવિગેશન ડ્રોઅર વાળી એક્ટિવિટી હોય એમાં સાઈડમાં નેવિગેશન ડ્રોઅરમાં ઉપર એક ઇમેજ હોય યુઝરની અને એની નીચેનું નામ લખેલું હોય. ખબર છે? હેલો કરીને નામ હોય. સપોઝ મારું લોગિન હોય તો એમાં હેલો દિશા એવું લખીને રાખ્યું હોય. તો ત્યાં આગળ મારે નામ દેખાડવું તો એ નામ ગેટ કરાવવા હાટું હું એવરી ટાઈમ વેબ સર્વિસ કોલ કરું એ ઇનફિઝિબલ નથી. આમ થોડુંક અઘરું થઈ જાય એવી વસ્તુ છે, વ્યાજબી નથી એમ. એની બદલે હું શું કરીશ? અહીંયા સિમ્પલી હું એવું કરીશ કે મેં જે નેમ સ્ટોર કર્યું છે શેડ પ્રેફરન્સમાં અથવા ઈમેલ આઈડી જે તમારે દેખાડવું હોય એ વસ્તુને અહીંયા આગળ શેડ પ્રેફરન્સમાંથી ગેટ કરાવીને શો કરાવી દઈશ. એટલે શું થશે? ત્યાં આગળ મારું નામ કે ઈમેલ આઈડી જે તમારે દેખાડવું છે આવી જશે. અગેન ઈ જ વસ્તુ પ્રોફાઇલની અંદર ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એની અંદર વેલ્યુ જે છે એ તમારી શેડ સર્વરમાંથી લાવીને એટલે કે એપીઆઈ કોલ કરીને વેલ્યુઝ લાવીને શો કરવાની. પણ ત્યાં આગળ સપોઝ મેં પહેલી વખત જ્યારે મેં એન્ટર કરાવ્યું ત્યારે મેં કંઈક નામ કે ફોન નંબર, સપોઝ મારે ફોન નંબર ચેન્જ કરવો છે એપમાં, તો હું માય પ્રોફાઇલની અંદર ક્લિક કરીશ, ફોન નંબર મને ત્યાંથી એડિટ કરવા દેશે, મેં એડિટ કર્યો ને એને હું સેવ કરીશ તો ત્યારે મારે ફરીથી બે વસ્તુ કરવી પડે. એક વસ્તુ આવે કે ઈ જે મારું સર્વરમાં જે મારો વેલ્યુ હતી ફોનની ઈ અપડેટ થઈ જવી પડે, અને સાથે સાથે અગર હું ફોન નંબર એ તે શેડ પ્રેફરન્સમાં રાખતી હોઉં તો ઈ જગ્યાએ ઈ તે ચેન્જ થવું પડે. ખબર પડી?
આનો મતલબ એવો કે એવું હું કહેવા માંગુ છું કે જેટલી જગ્યાએ તમે કોઈ શેડ પ્રેફરન્સમાં વેલ્યુ રાખી છે ઈ સપોઝ બીજી જગ્યાએથી એડિટ થઈ શકે છે, તો ઈ જગ્યાએ તમારે અગેન શેડ પ્રેફરન્સમાં પણ એને એડિટ કરાવડાવવી પડે. નહીતર કેવું થશે કે એની વેલ્યુ કોન્ટ્રાડિક્ટ થશે. શેડ પ્રેફરન્સમાં ક્યાંક બીજી લખેલી છે અને તમે સર્વરમાં ક્યાંકથી ચેન્જ કરો છો તો સર્વરમાં ચેન્જ થઈ જાય છે, પણ શેડ પ્રેફરન્સમાં તમે ચેન્જ કરવાનું ભૂલી જાવ છો, એના કારણે એવી પોસિબિલિટીઝ થઈ શકે. એટલે જેટલી જગ્યાએ તમે શેડ પ્રેફરન્સ ની વેલ્યુ ડિસ્પ્લે કરાવવાના હોય એટલી જગ્યાએ તમારે ચેન્જીસ કરવા પડે. ક્લિયર એવરીવન?